ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આજે મિલેનિયમ માર્કેટ 1ના પરિસરમાં વેપારીઓ માટે એક વિશેષ અગ્નિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ સંયુક્ત રીતે વેપારીઓને આગ નિવારણ અને કટોકટી વ્યવસ્થાપનની તાલીમ આપી હતી. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આજે મિલેનિયમ માર્કેટ 1ના પરિસરમાં વેપારીઓ માટે એક વિશેષ અગ્નિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડીસીપી ઝોન 2 શ્રીમતી કાનન દેસાઈ, સલાબતપુરા પીઆઈ આરજી ચૌહાણ, ફાયર ઓફિસર કૃષ્ણ મોડ અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અધિકારીઓ પોતાના સંબોધનમાં વેપારીઓને આગ લાગવાના સામાન્ય કારણો, તેનાથી બચવાના ઉપાયો અને આગ લાગે ત્યારે અપનાવવાની કટોકટી પ્રક્રિયા વિશે માહિતી આપી. ખાસ કરીને ટોરેન્ટ પાવરના અધિકારીઓએ વેપારીઓને તેમની દુકાનોમાં વીજળીના ભારણની નિયમિત તપાસ કરવા અને આરસીબીનો ઉપયોગ કરવાની સલાહ આપી, જેથી શોર્ટ સર્કિટથી થતી આગની ઘટનાઓને ટાળી શકાય. વક્તાઓએ તમામ વેપારીઓને તેમની દુકાનોમાં જરૂરી અગ્નિરોધક ઉપકરણો જેવા કે ફાયર એક્સટિંગ્વિશર રાખવા અને કટોકટીના માર્ગો હંમેશા ખુલ્લા રાખવા વિનંતી કરી.